કેમ છો મિત્રો? આજે આપણે મહારાષ્ટ્રના ફેમસ ઠેચા પરાઠા બનાવીશું. ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ સ્પાઇસી પણ લાગે છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. તો એના માટે મેં સામગ્રી લઈ લીધી છે. સૌથી પહેલાં આપણે એક પેન ગરમ કરીશું અને એમાં એક નાની ચમચી તેલને ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી એમાં જીરું નાખીશું અને જીરુંને સરસ તતડી જવા દઈશું. જીરું સરસ ફૂટી જાય એટલે 6 થી 7 લસણની કરી, 3 લીલા મરચાં તીખા લીધા છે અને 2 ચમચી સિંગદાણા લઈશું અને એને આપણે સરસ શેકી લેવાનું છે. સિંગદાણા સરસ ફૂટવા લાગે અને લસણ અને મરચાં સરસ શેકાઈ જાય, એની કચાશ બધી નીકળી જાય ત્યાં સુધી શેકી લઈશું. જુઓ સરસ શેકાઈ ગયું છે. એને થોડું ઠંડુ થવા દઈશું અને ત્યારબાદ આપણે એને ખાંડણીમાં લઈ લઈશું. ખાંડણીમાં જ આ મસાલો પીસવાનો છે, એનો ટેસ્ટ આનાથી જ વધારે સારો આવશે. એમાં થોડા લીલા ધાણા લઈશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું અને એને દરદરું આપણે પીસી લેવાનું છે. જો તમારી પાસે ખલખાયણી ના હોય તમે મિક્સરમાં અને દરદરું પીસી શકો છો. હવે એમાં અડધા લીંબુનો રસ નાખીશું એકદમ સરસ ખટાશ માટે અને ટેસ્ટ માટે, અને એને ફરીથી સરસ મિક્સ કરી લઈશું. જુઓ તમે જોઈ શકો છો સરસ પીસાઈ ગયું છે. હવે બધું જ આપણે જે મસાલો પીસ્યો છે એને આપણે વાડકીમાં કાઢી લઈશું. ધ્યાન રાખવાનું છે એકદમ પેસ્ટ નથી કરવાની, થોડું દરદરું હશે તો જ એનો ટેસ્ટ આવશે. હવે એક રોટલીનો લોટ બાંધેલો મોટો લવો લઈ લઈશું અને એની મોટી રોટલી વણવાની છે. ધ્યાન રાખવાનું છે રોટલી તમે મોટી વણવાની છે, કારણ કે આમાંથી આપણે 2 પરાઠા બનાવીશું. જુઓ રોટલી સરસ મોટી બની ગઈ છે. એના પર 1 મોટી ચમચી જેટલું ઘી સ્પ્રેડ કરીશું. ઘીની જગ્યા પર તમે તેલ પણ લગાવી શકો છો. અને હવે ઉપરથી થોડો કોરો લોટ ભભરાવીશું. બહુ નથી ભભરાવાનો, થોડોક જ ભભરાવાનો છે. અને હવે જે આપણે મસાલો પીસીને રાખ્યો છે એ બધો જ આપણે આ રોટલી પર સ્પ્રેડ કરી દેવાનું છે. ધ્યાન રાખવાનું છે કે બધી તરફ સરસ મસાલો લાગવો જોઈએ. તમને કેટલો મસાલો જોવે છે એ તમારા ટેસ્ટ મુજબ છે અને એ પ્રમાણે લગાવવાનો છે. જુઓ બધો મસાલો લગાવી લીધો છે અને હવે આપણે સરસ રોલ બનાવવાનો છે. રોલ બનાવતી વખતે ધ્યાન રાખવાનું છે એમાં સહેજ પણ પોલો ભાગ ના રહે. એને આ રીતે દબાવીને રોલ બનાવવાનો છે. જુઓ સરસ રોલ બની ગયો છે. હવે ચપ્પુની મદદથી આપણે વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું. તમે જોઈ શકો છો 2 ભાગ થઈ ગયા છે. આના આપણે 2 પરોઠા બનાવીશું અને એને આ રીતે આપણે રોલ બનાવી અને છેડાને આપણે દબાવી દઈશું. બીજા પણ આપણે આ રીતે રોલ બનાવી લઈશું અને છેડાને દબાવીને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે એક રોલ પર આપણે કોરો લોટ ભભરાવી અને પાતળો અને બહુ જાડો નહીં એવો આપણે પરોઠો બનાવવાનો છે અને હલકા હાથે એને વણવાનું છે. જુઓ પરોઠો આપણો સરસ વણાઈ ગયો છે. તમે જોઈ શકો છો બહુ જાડો નહીં અને બહુ પાતળો નહીં, અને મસાલો જુઓ એકદમ પરફેક્ટ દેખાય છે. બીજો પણ મેં પરાઠાને આ રીતે વણી લીધો છે. હવે આપણે પરાઠાને શેકવા માટે તવીને ગરમ કરી લઈશું. એના પર થોડું ઘી લગાવીશું અને પરોઠાને આપણે નાખીશું અને પરોઠાને આપણે મીડિયમ ફ્લેમ પર શેકવાનો છે. બંને તરફ સરસ શેકવાનો છે. જુઓ પલટાવી લેવાનો છે અને બીજી તરફ પણ સરસ અંદરથી શેકાઈ જાય એટલે પલટાવી દઈશું. ઉપર એક નાની ચમચી ઘી લગાવીશું અને બીજી સાઈડે પણ આપણે ઘી લગાવીશું. તમે ઘીની જગ્યા પર તેલ પણ લગાવી શકો છો અને સરસ દબાવીને એને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનો છે. જુઓ પરોઠો સરસ શેકાઈ ગયો છે. હવે બીજા પરાઠાને પણ આપણે આ રીતે શેકી લઈશું અને જુઓ બીજો પરાઠો પણ આપણે સરસ શેકાઈ ગયો છે. એને પ્લેટમાં લઈ લઈશું. સાથે મેં અહીં દહીં સાથે સર્વ કર્યું છે અને તમને બતાવું છું. જુઓ પરોઠો એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બન્યો છે, જેને તમે દહીં સાથે ચા સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી છે અને એકદમ ચટપટો પણ છે. અને જે લોકો તીખું ખાવાના શોખીન છે એ લોકોને તો આ પરોઠો ચોક્કસથી ભાવશે અને તમે એને ડિનરમાં, લંચમાં, નાસ્તામાં ખાઈ શકો છો. તો ચોક્કસથી ટ્રાય કરજો. આવજો.